નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 9 જેનું નામ છે ટેકનો ટૂર. આ પાઠના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 9 ભાગ 3. રાઇટિંગ, જેમાં રીરાઇટ ધીસ લેટર ઇન યોર નોટબુક ઇન ગુડ હેન્ડરાઇટિંગ. તો અહીં આપેલો જે પત્ર છે તેને તમારે તમારી બુકમાં સારા અક્ષરોમાં લખવાનો છે. તો ચાલો આપણે પત્રનું વાંચન કરીએ. ઓગસ્ટ 12, 2024. ડિયર વિકાસ, I hope you will be fit and fine. I know that you are doing well in your studies. We are proud of you. How clever and hard-working you are. Study is important. Health is also very important. If you are not healthy, you will not be able to enjoy your achievements. Do not skip meals. Do not stay up late. Do not ignore exercise. Have a balanced diet. Get enough rest and sleep. These all will positively affect your result also. Convey my regards to your parents with lots of love. કમલેશ. તો આ રીતે આપણને જે પત્ર આપેલો છે તે પત્રને તમારે તમારી નોટબુકની અંદર સરસ અક્ષરોમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર તમે ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. Here are pieces of a letter. Arrange the following pieces in appropriate sequence. Give it sequence number and rewrite in a proper format. તો ફર્સ્ટ આવશે May 3, 2024. ડિયર નીલુ. 2 નંબર ઉપર આવશે How are you? I hope everything is fine there. 3 નંબર ઉપર આવશે I know city life is busy. I have heard the news that your city is very hot in this month. That's why I am writing to invite you to spend your vacation with me in my village. I believe you would really like the peace and simplicity of village life. It is such a different experience from the city. Imagine waking up to the sounds of birds singing, enjoying fresh air and greenery all around. ત્યાર પછી 4 નંબર ઉપર આવશે I hope you will accept this invitation. I will be a big change. It will be a big change. I am sure you will love it. Convey my regards to your parents. અને 5 નંબર ઉપર આવશે Take care and I hope to see you soon. વિધિ. હવે આ પત્ર છે તેને તમારે ફરીથી લખવાનો છે. તો તે કંઈક આ રીતે આપણું પત્ર છે તે તૈયાર થશે. જે આગળ આપણે જોયો તે જ પત્ર છે તેને ક્રમમાં તમે ગોઠવશો તો આ રીતે તમારું લખાણ છે તે તૈયાર થશે. ત્યાર પછી fill in the blanks with appropriate perhaps given in the box and complete the letter. આપેલી વિગતો છે તે યોગ્ય જગ્યાએ મૂકી અને આપણે પત્ર પૂરો કરવાનો છે. જેમાં
17/8/2024 to the principal, Saraswati Mandir Primary School, Maninagar. Subject: leave application. Respected sir, my daughter Kavya studied in Standard 6A in your school. I am writing to inform you that she will not be able to attend school from 20 August 2040 to 22 August 2040 because of a family function. I request you to grant her leave for 3 days. I assure you that she will cover up the missed lessons. Thank you for your understanding and cooperation. Yours sincerely, કાર્તિક ભાઈ પટેલ. તો આ રીતે શાળામાંથી રજા લેવા માટેની લીવ એપ્લિકેશન છે તે અહીં આપેલી છે, જે તમે જોઈ શકો છો. આ પ્રકારે તમે લીવ એપ્લિકેશનની અંદર ખાલી જગ્યાઓ પૂરી શકશો. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. યોગ્ય શબ્દ પસંદ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો ખાલી જગ્યાઓને પૂરીએ. On Monday, Hari woke up early and went out. It was a beautiful morning. He started walking in the park. It was a big park. He saw Mohan and Sohan. They were his friends. They enjoyed morning walk there. They finished their walk and come to Hari's home. Mahesh Bhai, Hari's uncle, bought orange juice for them. After enjoying the juice, they studied together. Mohan asked Hari, "Do you clean your room by yourself?" Hari replied, "Yes, of course I do. Even my sister helps me in cleaning it. Actually, every Sunday we clean our rooms by helping each other." Sohan and Mohan praised Hari. તો આ પ્રકારે આપણી ખાલી જગ્યાઓ પૂરી અને ફકરો તૈયાર થશે. ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા વિકલ્પો પસંદ કરી અને સંવાદ પૂરો કરવાનો છે. તો a young girl named Rehana lost in the fair. A kind policeman helps her to reach her parents. એક રેહાના નામની છોકરી મેળાની અંદર ખોવાઈ ગઈ છે અને એક પોલીસમેન છે તે તેને તેના માતા પિતા સુધી પહોંચવામાં મદદ કરે છે. તો ચાલો તે સંવાદ જોઈએ. પોલીસમેન: વોટ્સ યોર નેમ? રેહાના: આઈ એમ રેહાના. આઈ એમ લોસ્ટ. Policeman: when did you come to the fair? Rehana: at 5 in the evening. Policeman: who was with you? Rehana: my parents. Policeman: how did you move away from them? Rehana: I wanted to see those toys, so I ran to that corner. Policeman: where do you live? Rehana: in Azad Nagar. Policeman: come along, I will take you there. Rehana: thank you sir. તો આ રીતે સંવાદ છે તે આપણે પૂરો કરીશું. ત્યાર પછી ક્લાસિફાઈડ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ એઝ અને લાઇક અ. તો આપણે બંને વાક્યો છે તેને વિભાગમાં આપેલા વાક્યો છે તેને વિભાગમાં પૂરા કરવાના, વર્ગીકૃત કરવાના છે. તો ચાલો કરીએ. પહેલામાં આવશે અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. બીજું લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ સુગર. ઇટ ઇઝ એઝ બ્લેક એઝ કોઇલ. રૂબી રન્સ એઝ ફાસ્ટ એઝ વિન્ડ. ઇકબાલ વર્ક્સ એઝ ફાસ્ટ એઝ રોબોટ. ત્યાર પછી બીજા વિભાગની અંદર વાક્યો આવશે હી રોર્સ લાઇક અ લાયન. They swim like a fish. Sabana sings like a cuckoo.
They have eyes like a hawk. Rahim runs like a horse. He jumps like a frog. તો આ રીતે આપણે બંને વાક્યો છે તેને જુદા જુદા વિભાગોની અંદર વર્ગીકૃત કરી દઈશું. ત્યાર પછી અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. વાક્યોને ગોઠવી અને શબ્દોને ગોઠવી અને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો પહેલામાં વાક્ય થશે માય ફ્રેન્ડ ઇઝ એઝ ફાસ્ટ એઝ અ હોર્સ. બીજું વાક્ય થશે સી સ્વિમ્સ લાઇક અ ફિશ. ત્રીજું વાક્ય થશે હી ટોક્સ એઝ સ્વીટલી એઝ હની. ચોથું વાક્ય જીતેશ ઇઝ એઝ બ્રેવ એઝ અ લાયન. પાંચમું વાક્ય સી ઇઝ લાઇક અ મધર. ત્યાર પછી યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. કૌંસની અંદર આપેલા ટેબલની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. તો ચાલો આપણે એક વાક્ય બનાવેલું છે કે સી ઇઝ એઝ બ્રેવ એઝ અ લાયન. તેવી રીતે હી જમ્પ્સ લાઇક અ મંકી. ધે આર એઝ બિઝી એઝ અ બી. ત્રીજું યુ આર એઝ બિગ એઝ એન એલિફન્ટ. ચોથું હી રન્સ લાઇક અ હોર્સ. પાંચમું સી ઇઝ એઝ વ્હાઇટ એઝ અ શ્વાન. આ રીતે આપણે વાક્યો બનાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.